શું તમે જાણો છો કે વર્ષ 2026માં એરપોર્ટ સિક્યુરિટીના નિયમોમાં એવા ચોંકાવનારા ફેરફારો થયા છે જે તમારી મુસાફરીને કાં તો સાવ સરળ બનાવી દેશે અથવા તો તમારી એક નાનકડી ભૂલ તમને મોંઘી પડી શકે છે. આજે હું તમને એરપોર્ટ પર થતી એવી ગંભીર ભૂલો અને નવા જટિલ નિયમો વિશે જણાવીશ જે કદાચ તમને જેલ સુધી તો નહીં પણ ફ્લાઇટ મિસ કરવા સુધી ચોક્કસ લઈ જઈ શકે છે. માટે આ વિડીયોના અંત સુધી તમે બન્યા રહેજો કારણ કે અધૂરી માહિતી હંમેશા તમારી માટે જોખમી સાબિત થઈ શકે છે. અત્યારે એટલે કે 2026ના સમયમાં TSA એરપોર્ટ સિક્યુરિટી પૂરી રીતે બદલાઈ ગઈ છે. ઘણા ફેરફારો તમને ગમશે પણ અમુક ફેરફારો તમને કદાચ પરેશાન પણ કરી શકે છે. આજના આ ખાસ અહેવાલમાં આપણે એ દરેક બાબત પર ચર્ચા કરીશું જે તમારે એરપોર્ટ સિક્યુરિટીમાંથી ઝડપથી બહાર નીકળવા માટે જાણવા ખૂબ જરૂરી છે, જેથી કરીને તમારે કોઈ વધારાનું ચેકિંગ ન કરાવવું પડે કે તમારી કોઈ વસ્તુ જપ્ત ન થાય. ઘણીવાર આપણને એવું લાગે છે કે ગયા વખતે તો આ બધું ચાલ્યું હતું, પણ આ વખતે કેમ રોકવામાં આવ્યા? તો તમે એકલા નથી, કારણ કે અત્યારે TSAમાં સૌથી મોટી સમસ્યા અનિયમિતતાની છે. મિત્રો, દરેક એરપોર્ટ પર એક સરખા નિયમો અત્યારે લાગુ નથી પડતા. ક્યારેક તમે આરામથી નીકળી જશો તો ક્યારેક તમારી પૂરેપૂરી તપાસ થશે. અત્યારે TSA હજારો નવા અધિકારીઓની ભરતી કરી રહ્યું છે, જેમનો સીધો અર્થ એ છે કે તમને એવા અધિકારીઓ ભટકાય છે જે હજુ કામ શીખી રહ્યા હોય. આ નવા ઓફિસરો નિયમોનું ખૂબ જ કડકાઈથી પાલન પણ કરે છે. અને ન્યુયોર્ક એરપોર્ટ પર જોયું કે એક નવા એજન્ટે માત્ર લિક્વિડની બોટલો ચેક કરવામાં 10 મિનિટ બગાડી હતી. અત્યારે દેશભરમાં નવા જે સિટી સ્કેનર મશીનો આવી ગયા છે, જેમનો ફાયદો એ છે કે તમારે લેપટોપ કે પછી લિક્વિડ બેગમાંથી બહાર કાઢવા નથી પડતા. પણ આ મશીનો હજુ દરેક જગ્યાએ નથી અને ક્યારેક મશીનમાં ટેકનિકલ ખામી હોય ત્યારે તમારે બધું જ બહાર કાઢવું પડે છે. એટલે હંમેશા એવી રીતે પેકિંગ કરો કે જો તમારે સામાન બહાર કાઢવો પડે તો તમે તૈયાર હો. ખાસ કરીને જ્યારે બેગમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓ કે એકની ઉપર એક હોય ત્યારે મશીનમાં તે શંકાસ્પદ લાગે છે. એટલે પાવર બેંક, વાયર કે પછી ટેબ્લેટને છૂટા છૂટા રાખો. અને હા, પાણીની બોટલ ખાસ એક ચેક કરજો, કારણ કે એક ભૂલી ગયેલી પાણીની બોટલ તમારી આખી બેગનું ચેકિંગ કરાવી શકે છે. હવે લિક્વિડ એટલે કે પ્રવાહીના નિયમો સમજીએ તો 3-1-1-1 એટલે કે જૂનો નિયમ હજુ પણ આમાં જે અમલમાં છે, જેમાં 100 ml થી ઓછી બોટલો જ માન્ય છે. જો વહી શકે તેવું હોય, સ્પ્રે હોય કે પછી જેલ હોય તો તેને TSA લિક્વિડ ગણે છે. આમાં પછી સૂપ કે પછી મેશ કરેલા બટેકા જેવી ખાવાની વસ્તુઓનો પણ સમાવેશ થઈ જાય છે. તમારી આ લિક્વિડ બેગને હંમેશા બેગમાંથી જે સૌથી ઉપર રાખો ને જેથી માંગે ત્યારે તરત જ તેમને આપી શકાય. જો તમારી પાસે દવાઓ કે પછી ઇન્સ્યુલિન જેવી મેડિકલ સાધનો છે તો તેને લિક્વિડના નિયમો લાગુ પડતા નથી અને તમે તેને ગમે તેટલી માત્રામાં લઈ જઈ શકો છો. બસ તમારે ઓફિસરને તેની જાણ કરવાની રહેશે. એક બીજી નવાઈની વાત એ છે કે જો કોઈ પ્રવાહી વસ્તુ પૂરેપૂરી બરફ જેવી થીજી ગયેલી હોય તો તે લઈ જઈ શકાય છે, પણ જો તે થોડી પણ ઓગળેલી હશે તો તેને જપ્ત કરી લેવામાં આવશે. TSA અત્યારે ખૂબ જ કડક છે, કારણ કે લોકો અવનવી રીતે પ્રતિબંધિત વસ્તુઓ લાવે છે. હમણાં જ કોઈકે લેબલ મેકલ મશીનમાં ડ્રગ્સ છુપાવ્યું હતું અને કોઈ વળી ચાલવાની લાકડીમાં 3 ફૂટની તલવાર લઈને આવ્યું હતું. આવી જે કળાકારીના કારણે ચેકિંગમાં સમય લાગે છે. પછી સ્યુઝ એટલે કે જે પગરખાં કાઢવાની વાત કરીએ તો હવે મોટા ભાગના એરપોર્ટ પર તમારે જૂતા એટલે કે તમારા ચપ્પલ કે પછી બૂટ કાઢવાની જરૂર નથી રહેતી, જેના કારણે પ્રી ચેકિંગ જેવી સુવિધાઓ હવે એટલી અસરકારક નથી રહી જેટલી પહેલા હતી. TSA પ્રી ચેક પણ હવે લાંબી લાઈનો જોવા મળે છે. લિથિયમ બેટરી અને પાવર બેંક હંમેશા તમારી સાથે કેબિન બેગમાં જ રાખજો.
તેને ચેક ઇન સામાનમાં ક્યારેય ન મૂકતા, કારણ કે તેનાથી આગ લાગવાનું જોખમ તેમાં રહેલું છે. જો તમને કોઈ વસ્તુ બાબતે મૂંઝવણ હોય તો તમે TSAને સોશિયલ મીડિયા પર ફોટો મોકલીને પછી તમે પણ પૂછી શકો છો અને તે લોકો તમને ખૂબ ઝડપથી જવાબ પણ આપે છે. બીજી એક મહત્વની વાત એ છે કે 1 ફેબ્રુઆરી 2026 જો તમે એરપોર્ટ પર આઈડી કાર્ડ એટલે કે ઓળખપત્ર ભૂલી જશો તો તમારે $45 ફી ચૂકવવી પડશે. આ એક નવી સુવિધા છે જેને કન્ફર્મ આઈડી કહેવામાં આવે છે અને જે તમને આઈડી વગર પણ મુસાફરી કરવા દેશે, પણ માત્ર ઘરેલું મુસાફરી માટે જ, જે ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે નહીં. છેલ્લે આપણે એક ટીપ આપું તો એરપોર્ટ પર હંમેશા ઓટોમેટિક સ્કેનિંગ લેન પસંદ કરો, જ્યાં એક સાથે ઘણા લોકો સામાન મૂકી શકે છે. ત્યાં તમારે જે આગળવાળા વ્યક્તિની રાહ જોવાની જરૂર નથી હોતી. જે ખાલી જગ્યા દેખાય ત્યાં તરત જ તમારો સામાન મૂકી દો, જેથી તમે ઝડપથી ફ્રી થઈ જાઓ. મુસાફરી કરવાની એ આનંદનો વિષય છે, પણ જો આ નિયમોનું ધ્યાન રાખશો તો તમારી સફર વધુ યાદગાર અને તણાવ મુક્ત બનશે. આવી જ બીજી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.